અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી અજીત મિલ સોસાયટીમાં જૂની અદાવતને કારણે ગુનેગારોએ પોતાના જ મિત્રનું અપહરણ કર્યું અને તેને માર માર્યો. આ કેસમાં પોલીસે કેસ નોંધીને ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત 3 લોકોની ધરપકડ કરી છે. આરોપી નિયાઝ હુસૈન ઉર્ફે અરમાન અંસારી અને અરબાઝ ઉર્ફે સુમન શેખ, એક કિશોર સહિત અન્ય 4 આરોપીઓએ મળીને અરમાન પઠાણ નામના યુવકનું અપહરણ કર્યું હતું. અગાઉના ઝઘડાને કારણે અયાન ઉર્ફે કાલ્યો, નિયાઝ હુસૈન અંસારી, અરબાઝ શેખ અને સગીર આરોપીઓએ મળીને અરમાન પઠાણ પર લાકડીઓ વડે હુમલો કર્યો કે જેમાં તે ઘાયલ થયો અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. દુશ્મનાવટને કારણે આરોપીઓએ અરમાન પઠાણના મિત્ર બ્રિજેશ પરમારને માર માર્યો હતો, તેનું અપહરણ કર્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ રખિયાલ પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપી અને ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રખિયાલ પોલીસે ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. જી, આ કામે મોડી રાતના રોજ ફરિયાદી તથા આરોપી જે છે એ તમામ સુંદરનગરમાં ભેગા થયા. ત્યાં નાનો મોટો ઝઘડો થયો હતો. આ લોકોને અગાઉની નાની મોટી ઝઘડાઓ આ લોકોને ચાલે જ છે. ફરિયાદી અને આરોપી બધા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ કામે ફરિયાદી શ્રી છે અરમાન ઉર્ફે અમન પઠાણ, જે સુંદરનગર રહે છે. એમના જણાવ્યા પ્રમાણે એ તથા એમના મિત્ર ગરીબનગર હતા, ત્યારે સામાવાળા લોકો એની પાછળ આવી એટલે આ લોકો ભાગ્યા અને મોમીન ચોક પાસે પકડી અને એના મિત્રને લઈ ગયા અને ત્યાંથી રાજીવનગર મોરારજી ચોકમાં લઈ ગયા. ત્યાં ઢીકા પાટુનો, બેઝબોલના ધોકાનો અને ચાકુથી માર માર્યો અને પછી છોડી દીધા. એ બાબતનું ફરિયાદ જાહેર કરેલી છે અને આ કામે પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે, જેમાં એક માઇનર છે અને 2 પુખ્ત વયના છે. પુખ્ત વયના અરબાઝ ઉર્ફે સુમન ઇશ્તિયાર અહેમદ અને એક છે નિયાઝ હુસૈન. આ તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલ એની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. ઝઘડાના કારણ વિવિધ કારણો સામે આવે છે, પણ હજી એની તપાસ ચાલુ છે કે એક્ઝેક્ટ કારણ શું હતું. અને આ લોકો વિરુદ્ધ, તમામ વિરુદ્ધ, ફરિયાદી અને આરોપીઓ વિરુદ્ધ ઘણા ગુનાઓ દાખલ થયેલા છે. પ્રોહિબિશન, મારામારી, મિલકત પદ્ધતિ બધા. રુસ્તમ શેખ સાથે સીન 24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.